ગુજારાના દાતા છે ગોરધનભાઈ પ્રાગજીભાઈ બેરોલિયા દામનગર જ્યાં હોય ત્યાંથી અહીંયા પછી સ્ટેજે આવે મરસા કટરના દાતા શ્રી સિમનગીરી બાપુ ગોસ્વામી આવતડ આવ્યા હોય તો અહીંયા પધારે અને વેલણ અને પાટલીના દાતા છે ચિંતા કરતા નહીં હું અહીંયા બેઠી છું રાત દિવસ એક કરી જે સતત સેવા કરે છે એવા ભાવિકા દીદીને અહીંયા સન્માન કરવા માટે ખૂબ જ બાપા કરશે ભાવિકા દીદી અહીંયા આવે ગુરુ બાપુ સન્માન કરશે એવા રામદેવ માં બા ભાઈ ફુવા મામા મિત્ર બેનપણીઓની સાથે રમી રમીને જે આંગણામાં 18 વર્ષ સુધી દીકરીઓ મોટી થઈ છે અને જેને ભાઈઓની સાથે પોતાના ભાઈની સાથે કદમ મિલાવીને બાપની ઘરે કંઈક એને કર્યું છે એમ આ દીકરીઓ એક ક્ષણ ભારમાં છોડીને કે ભાઈ તું માતા પિતાની સેવા કરજે હું તને આ બધું અર્પણ કરી દઉં એવો જ્યારે ભાવ રાખીને અહીંયા આજથી ભાઈએ જવતલ હોયમાં અને એમને કહી દીધું કે ભાઈ માતા પિતાની સેવા કરજે અને હું હવે બીજે જ્યારે હું સાસરિયા ગોળમાં ઉજ્જવળતા કરવા માટે જાઉં છું એવી દીકરીઓને મારે એક ભલામણ છે 4 ફેરાના આશીર્વાદ તમને આપી દેવા છે 4 ફેરા પડ્યા છે ત્યારે ગોરદાદા તમને આશીર્વાદ આપે છે કે પહેલા ફેરામાં શિવ પાર્વતીનું સૌભાગ્ય મળે હવે શિવ પાર્વતીનું સૌભાગ્ય એટલે કેવું થાય શિવ અને પાર્વતી ભવાનીનું એનું જીવન ભક્તિમય હતું એટલે તમારામાં ભક્તિ ઉતરે બીજા ફેરામાં વિષ્ણુ અને લક્ષ્મીનું સામ્રાજ્ય મળે
હવે ભગવાન વિષ્ણુના ઘેરે જ લક્ષ્મી, એને ધન ઓછું હોય ખરું હે? તો એના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા છે. એની જેવા તમે લક્ષ્મીવાન બનો. અને ત્રીજા આશીર્વાદમાં, ત્રીજા ફેરામાં આશીર્વાદ ગોરદાદા આપે કે બ્રહ્મા અને સાવિત્રીનું તમને ભાગ્ય મળે. બ્રહ્માજી અને સાવિત્રીથી આ જગત આખું ઉત્પન્ન થયું છે. હે, આ જગતની ઉત્પત્તિ માટે સંસારમાં તમે રહી અને એવું પદ પ્રાપ્ત કરો. આ પરિવારનો વિકાસ કરો. અને ચોથા ફેરામાં ગોરદાદા એમ કે છે કે ઇન્દ્રાણીનું તમને ભાગ્ય મળે. હા, હવે ઇન્દ્રો દેવતાઓનો રાજા અને એનું તમને ભાગ્ય મળે. તમે વિચાર તો કરો, ચાર ફેરામાં તમને ગોરદાદાએ આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદ તમે ઉતારજો. હે દેવીઓ, તમે ઘેરે જઈ તમારા સાસુ સસરાને તમારા માતા પિતા તરીકે માનજો. જો તમારે સુખી થવું હોય તો ઘેરે જે તમારા માતા પિતા હતા એવી જ રીતથી માતા પિતાની જેવી સેવા કરજો. કાયમને માટે પગે બંને લાગજો. તમે પગે લાગશો દેવીઓ તો આ તમારી સાથે જોડાયેલા જે આ પુરુષો છે ને એ પગે લાગતા શીખશે. તમારા હાથની વાત છે. તમે એને ભક્તિવાન બનાવશો. કોઈ દિવસ માતા પિતા તમને નોખું થવાનું કોઈ પણ જાતનું તમને સંભવ નહીં થાય. એટલે એવા આશીર્વાદ આપું છું. ઘેરે જઈને પેલા માતા પિતાને પગે લાગવા માટે તમે કાયમ માટે નિયમ લેજો અને કાયમ માટે બધાને પ્રિય બનજો. એવી વાણી બોલજો મધુરતાથી. તમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાજો. એવા આશીર્વાદ સાથે સીતારામ આશ્રમ ધામનગર તરફથી આ સમૂહ લગ્નના આજનો પ્રસંગ પૂરો કરીએ છીએ. બોલો દયારામ બાપાની, લાલ બાપાની. દરેક વરઘોડિયા અહીં લાઈનમાં એક પછી આવતા થાય. દરેક સીતારામ બાપુ ફૂલ